ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ક્લાસ 1 અધિકારીએ જીવન ટૂંકાવ્યું છે। આયોજન વિભાગના ક્લાસ 1 અધિકારી પિયુષ ઉકાણીનો આપઘાત રામેશ્વર પાર્ક સોસાયટીમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને મોતને ગળે લગાવ્યું છે। સી ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈને કાર્યવાહી આગળ વધારી। સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે। સુસાઇડ નોટમાં લોન અને ક્રેડિટ કાર્ડના દેવાનો બોજ વધી ગયો હોવાનો ઉલ્લેખ કરાયો। વધારે પડતા દેવાને કારણે ક્લાસ 1 અધિકારીને માનસિક તણાવ હતો। સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે। ક્લાસ 1 અધિકારીએ આપઘાત કર્યો છે, જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો ભરૂચના જાડેશ્વરની આ ઘટના કે જ્યાં ક્લાસ 1 અધિકારીએ જીવન ટૂંકાવ્યું, લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું વધી જવાને કારણે આપઘાત કર્યું હોવાનું કારણ સામે આવી રહ્યું છે। ગળે ફાંસો ખાઈને મોતને ગળે લગાવ્યું। સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે। સુસાઇડ નોટમાં આપઘાત કરવા પાછળનું કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સી ડિવિઝન પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધારે પડતા દેવાને કારણે ક્લાસ 1 ઓફિસરે જિંદગી ટૂંકાવી હોવાની ઘટના સામે આવી છે। સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડીને હાલ સમગ્ર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું વધી જવાને કારણે આપઘાત કર્યો। રામેશ્વર પાર્ક સોસાયટીમાં તેમને ઘરે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી। તો સી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સ્થળ પરથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ ક્લાસ 1 અધિકારીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે।